તારીખ 25 ઓગસ્ટના રોજ ગાંધીધામ તાલુકાના આદિપુરના ફોરે વિસ્તારમાં ભુજ સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અહીં રોયલ ચેલેન્જના નામે ક્વાર્ટર તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહીમાં ખાલી બોટલ તથા સીલ મારવાનું મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે હિતેશ ખીમાભાઈ બામણિયા અને રાધાકૃષ્ણ ડાલચંદ જાટને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ બોટલો પર સ્ટીકર લગાવવાનું બાકી હતું ત્યારે જ કાર્યવાહી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો, અગાઉ અહીંથી કોઈ જથ્થો બજારમાં પહોંચ્યો હતો કે નહીં અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલુમાં છે. જ આઈજીપીસી કોરડિયા સાહેબને ચિરાગ કોરડિયા સાહેબને મળેલી હકીકતના આધારે સાહેબે અમને ટીમ સાથે સદરવ જગ્યાએ રેડ કરવા માટે મોકલતા સદરવ જગ્યાએ પંચો સાથે આવી આશરે બપોરના 12-1 વાગે રેડ કરતા સદરવ જગ્યામાંથી આશરે દારૂ બનાવવાનું કેમિકલ 600 લીટર જેટલું, ખાલી બોટલો 9400 જેટલી તેમજ બનાવેલી બોટલો 600 જેટલી આશરે જગ્યા ઉપરથી મળી આવેલ છે અને 2 આરોપીઓને અમે તપાસના કામે એરેસ્ટ કરેલ. આ જે મટીરિયલ છે એમાંથી કોઈ સપ્લાય થયું? સપ્લાય નથી થયું. એને કાલથી આરોપીનું અત્યારે કેવું એવું થાય છે, તપાસ દરમિયાન અમે પૂછપરછ કરી કે કાલથી જ એને સ્ટાર્ટ કરેલું છે સદરવ જગ્યા ઉપર અને એમાંથી એક પણ બોટલ હજી બહાર નીકળી નથી. ત્યાર પહેલાં અમારી ટીમે કાર્યવાહી કરી નાખેલી. સર, ખાસ કરીને દુકાનની વાત કરીએ તો આ દુકાન કોના નામે છે અને શું હજી કાંઈ તપાસમાં આવી? એ દુકાન કોઈ એગ્રીમેન્ટ કરેલા છે, પ્રકાશના નામની છે, પ્રકાશભાઈના નામની, અને એને એગ્રીમેન્ટ બનાવેલા છે. જે એગ્રીમેન્ટ અમે તપાસના કામે ચેક કરશું. કેટલા જણા સંડોવાયેલા હશે? અત્યારે 2 આરોપી નીકળે છે, આગળ તપાસમાં જે ખુલે તે.